ત્યારે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન માટે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અત્યારે હાલ સંબોધન કરી રહ્યા છે. લોકોની આખા દેશના કાર્યકર્તાની અપેક્ષા હોય છે અને એ અપેક્ષા પૂર્ણ કરવાની તાકાત ગુજરાતના સૌ આગેવાન ભાઈ બહેનોના અને કાર્યકર્તાઓમાં છે. એના જ કારણે આપણે અઘરામાં અઘરા ત્યારે ટાર્ગેટ નક્કી કરીએ છીએ ત્યારે એ ટાર્ગેટને પહોંચી વળીને ત્યાં સુધી પહોંચવાનો સંકલ્પ લઈને તમારા બધાની મહેનત રંગ લાવે છે અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રકારનું આયોજન કરીને આપણે ટાર્ગેટ પૂરું કરી શકીએ એમ છે. આજે પણ ગુજરાતની અંદર જે 52,000 બૂથ છે એ 52,000 બૂથમાંથી 2022ના ઇલેક્શનમાં લગભગ 15,700 બૂથ આપણે માઇનસ હતા. આ વખતે આપણે લોકસભામાં જેમ હમણાં કહ્યું હર્ષદભાઈએ તેમ કે 5 લાખની લીડ, ઓછામાં ઓછી 5 લાખથી વધુ લીડ સાથે આપણે જ્યારે જીતવું છે અને નક્કી છે ત્યારે આપણે ટાર્ગેટ કરીને ચાલુ પડશે. ફક્ત નારાના આધારે ઇલેક્શન ન જીતાય, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલા વિકાસના કામો અને જ્યારથી પાર્ટીની સ્થાપના થઈ તે વખતથી રાજ્યમાં કે કેન્દ્રમાં મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો એ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. એના કારણે મોદી સાહેબની ગેરંટીનો એક વિશ્વાસ ઊભો થયો છે. એના સત્વારે એ આપણે 15,700 જે માઇનસ બૂથો છે એને પ્લસ કરીને આપણે દરેકને એક ટાર્ગેટ આપીએ છીએ કે એમના વિધાનસભામાં એમને મળેલા મતો કરતાં કેટલા મત વધારે મળવા જોઈએ. જેમ વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે સાંસદો અને કાર્યકર્તાઓ એમણે એક રિઝલ્ટ આપ્યું. આ વખતે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં જે એમને મત મળ્યા હોય એનાથી વધુ મત લાવવાની જવાબદારી એમની છે. આ સંપૂર્ણ જવાબદારી માટેનું પ્લાનિંગ સંગઠનને સાથે રાખીને, કાર્યકર્તાઓને સાથે રાખીને એ ધારાસભ્યોએ કરવાનું છે. ધારાસભ્યો નિર્લેપ ભાવે એનાથી દૂર ના રહી શકે. વચ્ચેના સમયમાં વિધાનસભા પણ ચાલુ છે, છતાંય હમણાંથી પ્લાનિંગ કરે અને એ પ્લાનિંગથી આપણે જે ટાર્ગેટ એચીવ કરવા માંગીએ છીએ એ એચીવ કરવાનો આપણે પૂરો પ્રયત્ન કરીને સફળ પણ થવાનું છે. આપણે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પોતે પણ પોતાના મત વિસ્તારને એક નર્સરીની જેમ એને સંભાળતા હોય છે. જેમ એક બગીચાને એનો માળી સાચવતો હોય એની માવજત કરતા હોય એ જ રીતે આપણા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ પોતાના લોકસભાના વિસ્તારના મતદારોને અને કાર્યકર્તાઓને સાચવતા આવ્યા છે. અને એના જ કારણે આજે આટલી મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે. આજે આપણા માટે વિશિષ્ટતા એ છે કે આખા દેશમાં ગુજરાત એક પહેલું રાજ્ય છે કે સમયની સાથે એક સાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ મધ્યસ્થ કાર્યાલય છે, આ કોઈ લોકસભાના ઉમેદવારોનું કાર્યાલય નથી. ઉમેદવારો તો જે પાર્ટી માટે થઈને નક્કી થઈને આવશે એ ઉમેદવાર હશે, પણ ઉમેદવાર વગર પણ કાર્યાલયની અંદર જે એમનો સંકલ્પ આપણે મજબૂતાઈથી કર્યો છે. અને મોદી સાહેબે જે વચનોને આપણે વાત કરી એમાં તો આપણે દર વખતે મેનિફેસ્ટોમાં પહેલું લખતા હતા રામ મંદિર બનાવીશું, 370ની કલમ રદ કરીશું. ત્યારે આપણને બી કેટલીક જગ્યાએ શંકા હતી કે ક્યારે થશે, પરંતુ મોદી સાહેબે આ રામ મંદિર, રામ જન્મભૂમિની જગ્યાએ બનાવ્યું. ફક્ત બનાવ્યું નહીં, કોઈ પણ જાતના વિવાદ વગર સૌને સાથે રાખીને બનાવ્યું. એક મંદિરનું નિર્માણ એ તો શાંતિના વાતાવરણ બનવું જોઈએ અને મોદી સાહેબે સાબિત કર્યું છે કે આખા દેશના લોકોની અપેક્ષા હતી કે આ મંદિર બનવું જોઈએ, એ એમણે બનાવ્યું છે. ભગવાન રામની આપણે વાત કરીએ છીએ તો રામ ભગવાન હતા એ તો આપણે માનીએ છીએ, પણ સાથે સાથે રામ એ રાજા પણ હતા. તો રાજાને શોભે, રાજાને તો મહેલ શોભે. હમણાં સુધી તો રાજા એ તો ટેન્ટમાં હતા. મોદી સાહેબે અમને આખા દુનિયામાં જે કોઈ મંદિરો બને તેમાં
એને લાઈનમાં રામ મંદિરને લાવીને મૂક્યું છે. એવું સરસ મંદિર જે લોકો ત્યાં કાલે પહોંચ્યા, તમે જે ફોન પર વાત કરી કે આપણે જે ટીવી પર લાઈવ જોયું છે એના એવો લાગે છે કે આપણી અપેક્ષા કરતાં પણ ખૂબ સુંદર એ મંદિરનું નિર્માણ થયું છે. એક